નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીના એક એવા હિસ્સાને સમજીએ જે છે ને કોઈ પણ વાક્યનો જીવ છે. હા, હું વાત કરી રહી છું વર્બ્સ એટલે કે ક્રિયાપદોની. ક્રિયાપદ વગર કોઈ પણ વાક્ય સમજો કે અધૂરું જ છે. ચાલો ઊંડાણમાં સમજીએ કે આવું કેમ છે. જુઓ, આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ બિલકુલ સાચું છે. વિચારો, જેમ આત્મા વગર શરીર કેવું લાગે? નિર્જીવ, ખરું ને? બસ એવું જ છે વાક્યનું. ક્રિયાપદ વગર વાક્ય એટલે ખાલી શબ્દોનો ઢગલો. એમાં કોઈ જીવ જ ના હોય. આ એક જ વાત ક્રિયાપદનું મહત્વ સમજવા માટે કાફી છે. તો આપણે આ વાક્યના આત્મા કે જીવની વાત તો કરી, પણ આ છે શું ખરેખર? ચાલો હવે સમજીએ કે આ ક્રિયાપદ એટલે કે વર્બ કોને કહેવાય છે, એની સાચી ઓળખ શું છે. ક્રિયાપદની વ્યાખ્યા છે ને એકદમ સિમ્પલ છે. એક એવો શબ્દ છે જે કાં તો કોઈ કામ બતાવે, કોઈ ક્રિયા બતાવે અથવા તો કોઈની સ્થિતિ બતાવે. અને યાદ રાખજો, આ જ શબ્દ આખા વાક્યનું પાવર સેન્ટર છે. એ જ વાક્યને ગતિ અને સાચો અર્થ આપે છે. ચાલો હવે થોડા ઉદાહરણો જોઈએ તો વધારે ક્લિયર થશે. પહેલું વાક્ય જુઓ, આઈ ઈટ ફૂડ. આમાં ઈટ શબ્દ ખાવાની ક્રિયા બતાવે છે, બરાબર? હવે બીજું, શી ઇઝ હેપી. અહીં ઇઝ શું બતાવે છે? એની ખુશ હોવાની અવસ્થા. અને છેલ્લું, દે પ્લે ક્રિકેટ. અહીં પ્લે રમવાની ક્રિયા બતાવે છે. તો જોયું, આ ત્રણેય શબ્દો ઈટ, ઇઝ અને પ્લે એ જ છે ક્રિયાપદ. ઓકે, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે ક્રિયાપદ શું છે. તો ચાલો હવે એના બે મુખ્ય પ્રકારો વિશે જાણીએ. આ એવા પ્રકારો છે જેનો આપણે રોજબરોજની વાતચીતમાં સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. એક જે કામ બતાવે અને બીજું જે અવસ્થા બતાવે. આ સ્લાઇડ પર નજર કરો. તફાવત એકદમ સ્પષ્ટ દેખાશે. એક બાજુ છે એક્શન વર્બ્સ, જેનું કામ છે કોઈ ક્રિયા બતાવવી, શારીરિક હોય કે માનસિક, જેમ કે દોડવું, લખવું કે પછી વિચારવું. આ બધું કરવા સાથે જોડાયેલું છે. અને બીજી બાજુ છે સ્ટેટિવ વર્બ્સ, જેનું કામ છે કોઈ અવસ્થા, લાગણી કે સ્થિતિ બતાવવી. આ હોવા સાથે જોડાયેલું છે, જેમ કે જાણવું, ગમવું, અનુભવવું. અને હા, આ એક ખૂબ જ કામની ટીપ છે. ખાસ નોંધી લેજો. આપણી રોજિંદી વાતચીત છે ને એ એક્શન વર્બ્સથી જ ભરેલી હોય છે. એટલે જો આ ક્રિયાપદો પર સારી પકડ જમાવી લીધી તો સમજો કે બોલચાલની અંગ્રેજીમાં ઘણો સુધારો આવી જશે. એ પાક્કું છે. હવે એક મજાની વાત. મુખ્ય ક્રિયાપદ છે ને એ ક્યારેક એકલું કામ નથી કરતું. એને સપોર્ટ કરવા માટે, એની મદદ કરવા માટે બીજા ક્રિયાપદો પણ આવે છે. એમને જ આપણે કહીએ છીએ હેલ્પિંગ વર્બ્સ. ચાલો જોઈએ કે આખી ટીમ સાથે મળીને કેવી રીતે કામ કરે છે. આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. જુઓ, પહેલા વાક્યમાં શી ટીચર્સ ઇંગ્લિશ. અહીં ટીચર્સ મુખ્ય ક્રિયાપદ છે, એકલું જ. પણ હવે બીજું વાક્ય જુઓ, શી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. અહીં ઇઝ એ ટીચિંગને મદદ કરી રહ્યું છે અને ચાલુ વર્તમાન કાળ બનાવી રહ્યું છે. એ જ રીતે ત્રીજા વાક્યમાં આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. અહીં હેવ એ ફિનિશને મદદ કરીને પૂર્ણ વર્તમાન કાળ બનાવે છે. તો સમજાયું? આ ઇઝ અને હેવ જ છે હેલ્પિંગ વર્બ્સ, એટલે કે મદદ કરનારા ક્રિયાપદો. અને આ વાત ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે. આઈએલ્સ હોય કે પીટીઈ, આ પરીક્ષાઓમાં હેલ્પિંગ વર્બ્સનો સાચો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. એનાથી જ તમારો ટેન્સ એટલે કે કાળ એકદમ સચોટ બને છે અને તમને સારો બેન્ડ સ્કોર મળે છે. યાદ રાખજો, આ નાની દેખાતી ભૂલ બહુ મોંઘી પડી શકે છે. સારું, ચાલો હવે આપણે એવી કેટલીક ભૂલો પર નજર કરીએ જે ગુજરાતી બોલનારા લોકો અંગ્રેજી શીખતી વખતે સામાન્ય રીતે કરી બેસે છે. પણ ચિંતા ના કરતા, આપણે સાથે મળીને આ ભૂલોને સુધારવાની કોશિશ કરીશું. પહેલી અને સૌથી સામાન્ય ભૂલ, હેલ્પિંગ વર્બને ભૂલી જવું. આપણે ઘણીવાર ઇઝ, એમ, આર જેવા શબ્દો વાક્યમાંથી કાઢી જ નાખીએ છીએ. જેમ કે શી ગોઈંગ હોમ બોલીએ. આ ખોટું છે. સાચું વાક્ય છે શી ઇઝ ગોઈંગ હોમ. અહીં ઇઝ હોવું ખૂબ જ જરૂરી છે. હવે બીજી એક મોટી ભૂલ, સ્ટેટિવ વર્બ્સ એટલે કે જે અવસ્થા બતાવે છે, જેમ કે નો, લાઇક, લવ. એનો ઉપયોગ સામાન્ય રીતે આઈએનજીવાળા ચાલુકાળમાં નથી થતો. એનું કારણ એ છે કે આ કોઈ ચાલતી ક્રિયા નથી, પણ એક સ્થિતિ છે. એટલે આઈ એમ નોઈંગ ઇંગ્લિશ કહેવું ખોટું છે. એના બદલે સિમ્પલ આઈ નો ઇંગ્લિશ કહેવું જોઈએ. અને આ ત્રીજી ભૂલ, સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ એટલે કે કર્તા
અને ક્રિયાપદનો મેળ. નિયમ બહુ સરળ છે. જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ કે કોઈ એક વ્યક્તિનું નામ હોય ત્યારે વર્તમાનકાળમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવાનું ભૂલતા નહીં. એટલે હી પ્લે નહીં, પણ હી પ્લેઝ જાચું છે. ચાલો, હવે ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે થોડું પ્રેક્ટિકલ થઈએ. શું કહો છો? હવે આપણે એવા 5 ક્રિયાપદો જોઈશું જેનો રોજ અભ્યાસ કરવાથી આપણી અંગ્રેજી બોલવાની ફ્લુએન્સી ચોક્કસ સુધરી શકે છે. આ 5 વાક્યો છે ને, એને રોજ બોલવાની આદત પાડો. આઈ વર્ક ઇન એન ઓફિસ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય સ્પીકિંગ. શી લાઇક્સ કોફી. દે સ્પીક ઇંગ્લિશ. આ વાક્યો ભલે સરળ લાગે, પણ એમાં એક્શન વર્બ્સ, સ્ટેટિવ વર્બ્સ અને હેલ્પિંગ વર્બ્સ બધું જ આવી ગયું. આનાથી તમારો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે. ઓકે, તો આજની આ ચર્ચાના અંત તરફ જતા પહેલા ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે કયા મહત્વના મુદ્દાઓ શીખ્યા. એક નાનકડું રિવિઝન. તો આ 5 મુખ્ય વાતો મગજમાં ફિટ કરી લેજો. પહેલું, ક્રિયાપદ શું કરે છે? એક કામ અથવા અવસ્થા બતાવે છે. બીજું, એનું મહત્વ શું છે? એના વગર વાક્ય અધૂરું છે, નિર્જીવ છે. ત્રીજું, એના પ્રકારો કયા છે? એક્શન અને સ્ટેટિવ વર્બ્સ, અને બંનેના ઉપયોગ અલગ છે. ચોથું, એની ટીમ કઈ છે? હેલ્પિંગ વર્બ્સ, જે કાળ બનાવવા માટે એકદમ જરૂરી છે. અને પાંચમું અને સૌથી અગત્યનું, આ બધું શીખવાનો ફાયદો શું? ક્રિયાપદો પર સારી પકડ એ પરીક્ષા હોય કે રોજની વાતચીત, બંને માટે પાયાની જરૂરિયાત છે. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ મારા તરફથી. આજે કયા ક્રિયાપદની પ્રેક્ટિસ કરશો? મનમાં નક્કી કરી લો, પણ આજથી જ શરૂઆત કરજો. ભલે ફક્ત એક જ ક્રિયાપદથી, પણ શરૂઆત કરવી જરૂરી છે.